નમસ્કાર દર્શક મિત્રો, હવે જો 150 ફૂટ રિંગ રોડ થી તદ્દન નજીક પ્રોપર્ટી લેવા માંગતા હોય તો આ છેલ્લી તક છે, કારણ કે હવે પછી આ ભાવમાં આવી પ્રોપર્ટી બીજે તમને જોવા નહીં મળે, જ્યાં 3 BHK ના ભાવમાં 4 BHK રેડી પોઝેશન ફ્લેટ એમ્યુનિટીઝ થી ભરપૂર. તો પ્રાઇસ ને બધી વિગત જાણવા માટે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. ચાલો શરૂ કરીએ. તો પ્રોજેક્ટની વાત કરીએ તો તમને જોવા મળે છે હાઈ રાઇઝ બિલ્ડિંગ, વિંગ્સ વચ્ચે ઇનફ સ્પેસ, તેથી તમને હવા ઉજાસ ને વેન્ટિલેશનમાં પણ ક્યાંય પ્રોબ્લેમ જોવા નહીં મળે. તમે મારી આજુબાજુ જોઈ શકો છો કેટલો ઓપન સ્પેસ તમને બે વિંગ્સ વચ્ચે જોવા મળે છે. ઇનફ કાર પાર્કિંગ, બેઝમેન્ટ પાર્કિંગ, બધી જ સુવિધાથી સજ્જ છે આપણો આજનો આ પ્રોજેક્ટ. વાસ્તુ વિશેની એક ઇન્ટરેસ્ટિંગ વાત મારે તમને શેર કરવાની છે, તો ચાલો તે બતાવી દઉં. તો જે મેઇન યુએસપી છે આપણા આ પ્રોજેક્ટની, તો આ પ્રોજેક્ટ આપણો વાસ્તુ વાઇઝ અપ્રુવડ છે. રસેશ શાહ વાસ્તુ કન્સલ્ટન્ટ દ્વારા આ પ્રોજેક્ટ આખો ડિઝાઇન કરવામાં આવેલો છે. એટલે કહું ને તો રાજકોટના તમે મોસ્ટ ઓફ પ્રોજેક્ટ જોઈએ છે, એમાં સૌથી વધારે તો વાસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું હોય તો આપણા પ્રોજેક્ટમાં આવેલું છે. તો તે પણ તમારા માટે ખાસ બેનિફિટ છે. એટલે હવે ચાલો તમારા 1330 કાર્પેટના 4 BHK સેમ્પલ ફ્લેટની વિઝિટ કરવા માટે આવતા છીએ. પ્રોજેક્ટ વિશેની ડિટેલ્સ બાદ આપણે આપણા સેમ્પલ ફ્લેટની વાત કરીએ તો તમને આટલો ઇનફ એરિયામાં મોડેડ ઇનફ પેસેજ એરિયા જોવા મળી જશે, અને ત્યાં તમને પર ફ્લોર 3 ઓટો ડોર લિફ્ટનું આયોજન જોવા મળી જશે. આ રીતે તમારો પર્સનલ ફોયર, અને ત્યારબાદ આપણે આપણા સેમ્પલ હાઉસમાં એન્ટર થઈએ છીએ. અને મેઇન ડોરથી એન્ટર થતાની સાથે તમને અહીંયા જોવા મળે છે કે સ્પેશિયસ લિવિંગ એરિયા. એલ શેપમાં આ બાજુ સોફાનું સિટિંગ કરેલું છે, એકદમ જોરદાર લુકમાં તમને અહીંયા જોવા મળે છે. અહીંયા પણ 2 એક્સ્ટ્રા સોફા રાખવામાં આવેલા છે. સામેની બાજુ એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો આખી વોલ ટીવી યુનિટ માટે એમ કહે તો સેપરેટ જ રાખેલી છે. તો ત્યાં તમે તમારા ટીવી યુનિટ સેટઅપ કરી શકો છો. ઇનફ સ્પેસ વધે છે તમારી પાસે ટીવી યુનિટથી લઈને તમારા સિટિંગ યુનિટ સાથેનો. અને પાછળની બાજુ તમને જોવા મળી જશે તમારી સિટિંગ બાલ્કની, જે તમારા સોફાની પાછળની બાજુ સ્ટેન્ડ આઉટ કરે છે. અને આ ફ્લેટમાં આપણે એક સિટિંગ બાલ્કની અને 4 રૂમમાં 4 સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળે છે. ધેન આપણે આપણા લિવિંગ એરિયાથી આગળ વધીએ એટલે આપણે આ બાજુ આપણા ફ્લેટના આ સેગમેન્ટમાં જોવા મળે છે આપણું એલ શેપમાં કિચન, પ્લસમાં આ બાજુ સર્વિસ પ્લેટફોર્મ ને એઝ પર વાસ્તુ બનાવેલું છે. તો આપણા પ્રોજેક્ટમાં તમને હું મેક્સિમમ વાસ્તુ પ્લાનનું ફોલો થયું હશે એની ગેરંટી આપું છું. તો બસ એલ શેપમાં આટલી મોટી સાઇઝનો પ્લેટફોર્મ આપવામાં આવેલો છે. ઇનફ ફર્નિચર આપણે એઝ અ સેમ્પલ હાઉસમાં કરેલું છે. ગેસ લાઇન આવી ગઈ છે, પ્લસમાં તમારા કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર માટેનો અહીંયા એક સ્ટોરેજ રૂમ પણ આપવામાં આવેલો છે. અને કિચનની બેકએન્ડ સાઈડમાં તમને જોવા મળી જશે તમારો યુટિલિટી વોશયાર્ડ એરિયા, જે પણ ઇનફ સ્પેસમાં છે. અહીંયા પ્લેટફોર્મ જોવા મળી જશે, અને હવા ઉજાસ માટે મોટી વિન્ડો પણ તમને આપણા વોશ એરિયામાં જોવા મળી જશે. હવે જ્યારે 1330 કાર્પેટમાં આપણે 4 BHK ફ્લેટ વિચારીએ ને, એટલે આપણે એવું લાગે કે બધું કન્જેસ્ટેડ જ હશે, કાંઈ ડાઇનિંગની સ્પેસ નહીં હોય ને જાજુ સ્પેસ આપણે યુટિલાઇઝ કરવા એટલે કે વાપરવા નહીં મળે. પરંતુ ચિંતા ના કરો, કારણ કે બેસ્ટ પ્લાન સાથેનો પ્રોજેક્ટ લઈ આવેલો છું. એટલે તો તમને 6 સીટર 6 સીટ સાથેનો ડાઇનિંગ ટેબલ અહીંયા પ્લેસ કરીને આપણે સેમ્પલમાં જ બતાવેલો છે. છતાં પણ આપણી પાસે આટલી બધી સ્પેસ અહીંયા વોકિંગ એઝ અ પેસેજ તરીકે વધે છે. અને આ બાજુ ડિઝાઇન કરેલા છે આપણા 4 રૂમ. તો ચાલો તે 4 રૂમમાં કઈ રીતની ફેસિલિટીઝ છે અને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે તે બતાવીએ. ફર્સ્ટ રૂમમાં જતા પહેલા આપણે જે આ સેમ્પલમાં મસ્ત આખી વોલ ડિઝાઇન કરેલી છે, તો આવી કંઈક ડિઝાઇનર વોલ તમે પણ ડિઝાઇન કરી શકો છો. ફર્સ્ટ બેડરૂમમાં આવતા તમને જોવા મળશે સરસ મજાનો સુંદર, આમ કેમ તો એક બહુ વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલો આપણો પહેલો માસ્ટર બેડરૂમ, જ્યાં તમે આ રીતે સેમ એઝ ઇટ ઇઝ બેડ પ્લેસ કરી શકો છો. પાછળની બાજુની વોલની તમે ડિઝાઇન જોઈ શકો છો, જેથી તમે પણ તમારા સેમ્પલ યુનિટ
તમારા યુનિટમાં આને એપ્લિકેબલ કરી શકો. આ બાજુ તમને જોવા મળી જશે આ રૂમની સ્ટેન્ડિંગ બાલ્કની, અને આની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ તમને જોવા મળી જશે એક ફૂલ સાઇઝમાં ફક્ત ફૂલ ઓફ વોલ સાઇઝનો તમારો વોર્ડરોબ. એ તમને બતાવીએ કે જે કાંઈક આ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે, તમે વિચારી શકો છો આખી વોલની સાઇઝનો વોર્ડરોબ આપવામાં આવેલો છે. પ્લસમાં આપણે સ્લાઇડર ડોર સાથે પૂરેપૂરી 2 ફૂટની તમને વિથ, એટલે કે તમારા હાઈટ અને વિથ જોવા મળી જશે. ને પ્લસમાં ડ્રેસિંગ એરિયાનું સોલ્યુશન આપણે અહીંયા જ આવડો મોટો મિરર રાપિંગ કરેલું છે. તો આને પણ તમે આ ફ્લેટ ખરીદ્યા બાદ તમારા ફર્નિચરના એક સજેશન માટે લઈ શકો છો. હવે આગળ વધીએ નેક્સ્ટ રૂમ તરફ. ફર્સ્ટ રૂમની બહાર નીકળતાની સાથે તમને સામેની બાજુ તમારો સેકન્ડ બેડરૂમ જોવા મળી જશે 10 બાય 12ની સાઇઝ. પરંતુ એ સાઇઝ કેવી કે જે તમને ક્લિયર વાપરવા મળે, કારણ કે સ્ટેન્ડિંગ બાલ્કનીને તમારા વોર્ડરોબનું 2 ફૂટ અલગથી થાય છે. તો જો તેને પણ કન્સિડર કરીએ તો 10 બાય 14ની સાઇઝનો આપણો બેડરૂમ થઈ શકે છે. આ રીતનો બેડ પ્લેસ કરી શકો છો, આરામથી રહી જશે. પ્લસમાં જો ટીવી રાખવું હોય તો એના માટેની જગ્યા પણ આપેલી છે ને ડિઝાઇન પણ કરવામાં આવેલું છે. સાથે સાથે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ સેમ એઝ ઇટ ઇઝ મેં જે ઓમાં એક ડિસ્ક્રિપ્શન આપ્યું એ જ રીતનું આ રીતે તમને અહીંયા જોવા મળી જશે. બધા જેગુઆરના સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. અને આની બહાર નીકળતાની સાથે અહીંયા તમને આપણે આ રીતે પૂજા સ્પેસ ડિઝાઇન કરવામાં આવેલી છે કે જેને તમે પણ તમારા ફ્લેટમાં કન્સિડર કરી શકો છો. ત્યારબાદ બીજા 2 રૂમ આ બાજુ ડિઝાઇન કરવામાં આવેલા છે, પરંતુ તેની વચ્ચે તમને તમારા ડાઇનિંગ સ્પેસ માટેનો વોશ બેસિન અલગથી અહીંયા ડિઝાઇન કરી નાખવામાં આવેલો છે, જે કંઈક આ રીતે રહેવાનો છે. ત્યારબાદ આપણે આપણા થર્ડ બેડરૂમ તરફ આગળ વધીએ તો સેમ એઝ ઇટ ઇઝ તમે આને ગેસ્ટ બેડરૂમ કે ચિલ્ડ્રન બેડરૂમ કહી શકો છો. ગુડ એન્ડ ઇનફ સાઇઝ સ્ટેન્ડિંગ બાલ્કની જે મેં મેન્શન કરેલી જ છે. વોર્ડરોબ માટેની સ્પેસ પણ તમારી રૂમની યુઝ નથી થતી, 2 ફૂટની અલગથી આપવામાં આવેલી છે. એટલે ગુડ ઇનફ વિડ્થ અને હાઇટ સાથેનો તમને અહીંયા વોર્ડરોબ સ્પેસ જોવા મળી જશે. હવે બાકી રહ્યો છે આપણો છેલ્લો ચોથો માસ્ટર બેડરૂમ. તો ચાલો તે બતાવીએ. ચોથા બેડરૂમમાં તમે એન્ટર થતાની સાથે આ બાજુ તમને એનું અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળી જશે. ત્યારબાદ ફરી એકવાર ફૂલ ઓવર સાઇઝમાં બેડ રાખ્યા બાદ પણ ઇનફ સ્પેસ તમને વોકિંગ માટે જોવા મળી જશે. પાછળની બાજુ તમારી સ્ટેન્ડિંગ બાલ્કની અને સેમ એઝ ઇટ ઇઝ વોર્ડરોબ માટેની પૂરેપૂરી વોલ આપી દીધી એ રીતની તમને અહીંયા જોવા મળે છે. ટીવી યુનિટ જો ટીવી પ્લેસ કરવો હોય તો આરામથી અહીંયા કરાવી શકો છો. એ રીતનું કંઈક આપણું આ રૂમની પણ ડિઝાઇન કરવામાં આવેલી છે. ફ્લેટમાં એમ્યુનિટીઝની વાત કરું તો ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિટિંગ ગઝેબો, ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ સાથે ક્લબ હાઉસ, બેન્ક્વેટ હોલ, જીમ અને થિયેટર જેવી અઢળક એમ્યુનિટીઝથી લોડેડ 150 ફૂટ રિંગ રોડ ટચ 4 BHK પ્રોજેક્ટ એ પણ સાવ ઓછા બજેટમાં તમારા માટે લઈને આવ્યો હતો. અને આ પ્રોજેક્ટ આપણે એમ કહો તો ઓલમોસ્ટ 70% સેલ આઉટ થઈ ગયો છે. એટલે બધા જ તમે કહો તો વકીલ, ડોક્ટર, સિવિલ સર્વન્ટ, ગવર્મેન્ટ જોબવાળા આ પ્રોજેક્ટમાં અત્યારે આપણા ઓલરેડી કઈ તો ઓનર છે આપણા ફ્લેટના. તો તમે પણ હવે જાજો વેટ ના કરો, નીચે આપેલ નંબર પર અમારો સંપર્ક કરો અને તમારો પણ એક ફ્લેટ આવા ક્રીમ એરિયામાં બુક કરાવો. જો પ્રોજેક્ટ ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો અને આવા નવા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.